ન્યૂ ભારત ન્યૂઝ નજર કરીએ આજના વિશેષ સમાચાર પર અને હું છું આપની સાથે ધ્રુવી। હર્ષ સંઘવીના જન્મદિવસે સુરતની ડાયમંડ હોસ્પિટલે એક ઐતિહાસિક જાહેરાત કરી છે। આવતીકાલે હોસ્પિટલમાં તમામ ઓપીડી અને તમામ પ્રકારની ડિલિવરી નિઃશુલ્ક કરવામાં આવશે। એટલું જ નહીં, જો બીજી દીકરીનો જન્મ થશે તો તેને 1 લાખ રૂપિયાનો બોન્ડ આપી લક્ષ્મીજીના સ્વરૂપે વધાવવામાં આવશે। આ ઉજવણી માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી। રાજ્યભરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા અનાથ બાળકોને કપડાં, ચીકી, પતંગ અને ફળનું વિતરણ કરાશે। ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી ટુ વ્હીલર ચાલકોના ગળા ન કપાય તે માટે સેફટી ગાર્ડ પણ વહેંચવામાં આવશે। મંત્રી શ્રી પોતે ગાંધીનગર અને સુરતમાં વિવિધ સેવાકીય કાર્યોમાં હાજરી આપી લોકોનું મનોબળ વધારશે। સાથે જ ડિજિટલ યુગમાં છેતરપિંડીથી બચવા માટે 41,000 સાયબર અવેરનેસ પુસ્તકોનું વિતરણ એ આ વખતે જન્મદિવસનું મુખ્ય આકર્ષણ છે। રક્તદાન કેમ્પ, વડીલો માટે તીર્થયાત્રા અને શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા કરીને હર્ષ સંઘવીના ચાહકો આ દિવસને સાચા અર્થમાં માનવતાનું પર્વ બનાવી રહ્યા છે। તો આ રીતે એક રાજનેતાના જન્મદિવસે સામાન્ય માણસના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે। આગળ સમાચાર પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી નીચું 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, ત્યારે અમદાવાદમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 જાન્યુઆરી ઉત્તરાયણ સુધી ગુજરાતમાં શુષ્ક વાતાવરણ જોવા મળશે। લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે તથા અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહેશે। આ સાથે દરિયા વિસ્તારોમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। 14 जनवरी मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है इसमें अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा और अहमदाबाद के लिए जो आज का पूर्वानुमान है क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है अगले आज और कल के लिए दिया गया है। और कोस्टल क्षेत्र में अभी जो पूर्वानुमान दिया गया पवन का जो दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा से पवन का दिशा रहेगा और स्पीड जो रहेगा 15 से 20 नॉट। राज्यों में जो पवन का दिशा रहेगा उत्तर पूर्व से उत्तर दिशा से पवन का प्रवाह रहेगा। और सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में 9 डिग्री सेंटीग्रेड, जो सामान्य से -0.5 डिग्री सेंटीग्रेड नीचे है, 0.5 डिग्री सेंटीग्रेड नीचे है। और राजकोट में 10.1, भुज में 10.2, कंडला एयरपोर्ट स्टेशन 10.4, कंडला केशोद में 11.1, अहमदाबाद में जो रिकॉर्ड हुआ है 14.4 डिग्री 14.4 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 2.2 डिग्री सेंटीग्रेड ऊपर है। और गांधीनगर में 13.4 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो नॉर्मल से 1.5 डिग्री सेंटीग्रेड ऊपर है। अभी कोस्टल क्षेत्रों में जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा और स्पीड जो रहेगा 15 से 20 नॉट। अभी लास्ट जो 24 आवर में जो लघुत्तम तापमान है इसमें हमारा पूरा क्षेत्र में कोई बड़ा बदलाव नहीं देखा गया है। और जो सामान्य तापमान के साथ कंपेयर करें तो जो हमारा सौराष्ट्र है बिलो नॉर्मल तापमान थे और बाकी इन पार्ट्स और बाकी क्षेत्रों में नॉर्मल थे। अगले 7 दिन तक तापमान ऐसा ही रहेगा। कुछ स्टेशन में कुछ 1 से 2 डिग्री सेंटीग्रेड कम ज़्यादा हो सकते हैं, जो में मिक्सिंग रहेगा। આગળ વિશેષ સમાચાર પર નજર કરીએ તો આજે બગદાણાના થઈ રહેલા બખેડાના મુદ્દે મોટા સમાચાર આવ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા પ્રખ્યાત બગદાણા ગુરુ આશ્રમમાં થયેલા હુમલાનો વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। આ મામલો એટલો ઉગ્ર બન્યો છે કે તેમાં નેતાઓ અને સમાજના લોકો પણ ખુલીને સામે આવી રહ્યા છે। ત્યારે આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમના સમર્થનમાં સુરતથી એક મોટો કાફલો નીકળ્યો હતો, જે હાલમાં મહુવા હોસ્પિટલે પહોંચ્યો છે। મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પ્રખ્યાત બગદાણા ગુરુ આશ્રમના સેવક અને કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલધિયા પર 29મી ડિસેમ્બર 2025ના રાત્રે થયેલા જીવલેણ હુમલાના મામલે કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આજે સુરતથી નીકળેલો 100થી વધુ વાહનોનો વિશાળ કાફલો મહુવા હોસ્પિટલે પહોંચ્યો હતો, જ્યાં હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીતભાઈએ સારવાર લઈ રહ્યા છે। તેઓએ હોસ્પિટલમાં નવનીતભાઈની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના આપી। આ તકે કોળી સમાજના આગેવાનોએ નવનીતભાઈ પાસેથી માહિતી મેળવી અને ન્યાયની માંગ સાથે વધુ કાર્યવાહીની માંગ કરી છે।
મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની પણ માંગ કરી હતી। આ દરમિયાન કોળી સમાજના સંત ઋષિ ભારતી બાપુ પણ સાથે રહ્યા હતા। આ ઘટનાને કોળી સમાજમાં ભારે આક્રોશ પેદા કર્યો છે। અગાઉ પણ કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રીને મળીને તપાસ માટે એસઆઈટી રચનાની માંગ કરી હતી, જેના પગલે સરકારે એસઆઈટીની રચના કરી છે। આજના કાફલા સાથે કોળી સમાજે ફરી એકવાર પોતાની એકતા અને શક્તિનું પ્રદર્શન કર્યું છે। આ વિવાદની શરૂઆત થઈ ત્યારે નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેમાં પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યા હતા। નવનીતભાઈના આરોપ અનુસાર જયરાજ આહિર અને તેમના સમર્થકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલે એક ઓડિયો અને વિડિયો ક્લિપ પણ વાયરલ થયા છે, જેમાં જયરાજ આહિર અને સરપંચ વચ્ચેની વાતચીત સામે આવી છે। આ વાયરલ ક્લિપની મદદથી વિવાદ વધુ વકર્યો છે અને કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આગળ સમાચાર પર નજર કરીએ તો ગાંધીનગરમાં હજુ ટાઇફોઇડના કેસ સતત વધી રહ્યા છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। આવો જાણીએ સતત વધી રહેલા ટાઇફોઇડના કેસ અંગે શક્તિસિંહ ગોહિલે શું પ્રતિક્રિયા આપી છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના કિસ્સાઓ એ ચિંતાજનક છે। સરકાર તરફથી જે આંકડાઓ અપાય છે એ અને લોકોમાંથી જે પ્રાપ્ત થાય છે માહિતી એ વચ્ચે બહુ મોટું અંતર છે। ત્યારે મારી માંગણી છે કે સરકાર કોઈ એવું પોર્ટલ ઊભું કરે કે જેમાં દરરોજ દરેક લેબોરેટરીએ અને દરેક ખાનગી ડૉક્ટરોએ પોતાની પાસે કેટલા ટાઇફોઇડના કેસીસ આવ્યા છે એનો ડેટા ફરજિયાત પ્રમાણે અપલોડ કરવાનો થાય અને એક પોર્ટલ અથવા વોટ્સએપ નંબર એવું પણ રાખો કે જેના અંદર જે કોઈ પરિવારની વ્યક્તિમાંથી એકાદી વ્યક્તિ પણ ટાઇફોઇડગ્રસ્ત થાય અને ભલે પ્રાઇવેટમાં સારવાર લીધી હોય તો એમનો ડેટા પણ પ્રાઇવેટ વ્યક્તિ એ સરકાર સુધી પહોંચાડી શકે। ટાઇફોઇડના આ કિસ્સાઓનો સાચો આંકડો જાણવો બહુ જરૂરી છે, કારણ કે જો એ કોઝ નહીં મળે આપણને અને આગોતરું આયોજન નહીં કરીએ તો આ ટાઇફોઇડના દર્દીઓના વિસ્તારોમાં પરિવારમાં બીજા કિસ્સાઓ પણ જોવા મળશે। જે એસ ટાઇફી નામનું બેક્ટેરિયા એ ઘણું ડેન્જરસ કહી શકાય એ પ્રકારના બેક્ટેરિયા હોય છે અને એ કિસ્સાઓને આપણે લિફાફોપી ન કરી શકાય। એસ ટાઇફી અથવા તો બેક્ટેરિયા અથવા ટાઇફોઇડ માટે જે જવાબદાર બેક્ટેરિયા છે એ મોટા ભાગે પાણી દૂષિત હોવાના કારણે પ્રાપ્ત થાય છે અને કોઈ સ્લમમાં નહીં, સેક્ટર 21માંથી પણ મને માહિતી મળી કે કિસ્સાઓ મળ્યા છે। એનો અર્થ એ કે ગાંધીનગરના અંદર મોટા પાયે દૂષિત પાણી લોકો સુધી પહોંચવાડવાના કારણે આ ઘટનાઓ બની છે। દૂષિત પાણી પાટનગરમાં જો આ પરિસ્થિતિ હોય તો આપણે સમજી શકીએ કે ગુજરાતના અન્ય નગરોમાં, મહાનગરોમાં કેવી પરિસ્થિતિ હશે। પાણી શુદ્ધ મળે એ આરોગ્ય માટે જરૂરી છે અને મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, સરકાર એની પ્રાથમિક જવાબદારી છે અથવા મુખ્ય જવાબદારી કહી શકાય એ જવાબદારી છે એ લોકોના આરોગ્યની, જાનમાલની અને સુરક્ષાની જાળવણીની। કમનસીબે આ અંગે ગંભીરતાથી સરકાર વિચારતી નથી અને એક મોટા પાયે ભ્રષ્ટાચાર પણ આના માટે જવાબદાર છે। સતત મળતા લોકોમાંથી જે માહિતી પ્રાપ્ત થાય છે, જે કોન્ટ્રાક્ટરો પણ કહે છે કે એક ભય મુક્ત ભ્રષ્ટાચાર, કોમ્પિટિશનમાં ટેન્ડર લાગે તો એ પછી પાર્ટી ફંડમાં, કમલમમાં જ પૈસા જમા કરાવવાના, સ્થાનિક હોદ્દેદારોને આપવાના અને સ્થાનિક રીતે પણ પાછી ભ્રષ્ટાચારની માંગ આવે ત્યારે આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થાય તો સ્વાભાવિક રીતે કામો નબળા થવાના અને નબળા કામો થાય છે માટે ક્યાંક પીવાના પાણીની લાઈન ને ગટરની લાઈન ભેગી થઈ જાય છે। પાણીની શુદ્ધતા માટે જે પ્રોસેસ કરવાની હોય એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે અને પરિણામે દૂષિત પાણી ગુજરાતીઓને પીવાનું કમનસીબે આવ્યું છે। ત્યારે આ દૂષિત પાણી એ ખૂબ આરોગ્ય માટે મુશ્કેલી પેદા કરતું હોય છે। ટાઇફોઇડ,
હિપેટાઇટિસ, કમળો, પેટના રોગો, કિડનીના રોગો, કેન્સર, આ બધા માટેના કારણોમાં પીવાનું પાણી એ શુદ્ધ નહીં મળવું એ મુખ્ય કારણ છે. ત્યારે ફરી અનુરોધ કરું છું કે સરકાર લિફાફોફી ના કરે અને ગાંધીનગર અને ગુજરાતના તમામ નગરો ગામોમાં લોકોને શુદ્ધ પાણી પીવાનું મળે એ અગ્રિમતા રાખવામાં આવે. ઉત્સવો, રમત ઉત્સવો, તાઇફાઓ એ બધું પછી પહેલા લોકોની આરોગ્યની, જાનમાલની સુરક્ષા એ અતિ આવશ્યક છે. હું મુખ્યમંત્રીશ્રીને પણ વિગતથી આ બધા સૂચનો મોકલી રહ્યો છું અને આશા રાખું છું કે ગાંધીનગરમાં અને સમગ્ર ગુજરાતમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે, લોકોના આરોગ્યની જાળવણી થાય એ માટે સરકાર ગંભીર બનશે. વિશેષ સમાચાર પર વધુ નજર કરીએ તો આજે રાજકોટમાં મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન કુલ 210 કરોડના વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા અને 66 દરખાસ્તો પૈકીની 63 દરખાસ્તોને આ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બાકીની 3 પેન્ડિંગ દરખાસ્તોમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ માટેના કરોડોના વાર્ષિક 2 વર્ષના કોન્ટ્રાક્ટની દરખાસ્ત અને સાથે જ પાણી માટેની કરોડોના ખર્ચની ડીઆઈ પાઇપલાઇનની દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે. આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વિકાસ કામો માટેની રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અમે લોકો સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવતા હોઈએ છીએ. આ સ્ટેન્ડિંગ કમિટીમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓની સાથે ચર્ચા વિમર્શના અંતે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 66 દરખાસ્તો હતી. આ 66 દરખાસ્તોમાંથી 210 કરોડ 1,52,000 એટલે કે 2 અબજ 10 કરોડ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે એના માટેના વિકાસ કામોની આજે કુલ દરખાસ્તો હતી. એમાંથી 210 કરોડની એટલે કે 2 અબજ 10 કરોડની દરખાસ્ત આજે મંજૂર કરી છે. કુલ 66 દરખાસ્તમાંથી 3 દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. દરખાસ્ત નંબર 4 જે પેન્ડિંગ રાખવામાં આવી છે એ રાજકોટ મહાનગરપાલિકાના જે સિક્યુરિટીનો જે કોન્ટ્રાક્ટ છે એ સિક્યુરિટીની દરખાસ્ત ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ પેન્ડિંગ હતી અને આ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. દરખાસ્ત નંબર 5 છે રાજકોટ મહાનગરપાલિકાના જુદી જુદી શાખાના કર્મચારીઓનો જે પગાર ધોરણ વધારવા માટેની ગ્રેડની જે દરખાસ્ત હતી એ વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. અને કુલ દરખાસ્ત નંબર 38 વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 17માં પાર્ટ વોર્ડની અંદર ડીઆઈ પાઇપલાઇનના કામ અંગેની દરખાસ્ત હતી એ પણ મારા દ્વારા પેન્ડિંગ રાખવામાં આવી છે. જેનું કારણ એ છે કે હું માહિતી માગું છું અધિકારીશ્રીઓ પાસેથી કે રાજકોટ શહેરમાં હવે કયા વોર્ડની અંદર ડીઆઈના કામો થઈ શકે એમ છે. જો એ માહિતી પ્રોપર સમયમાં મને મળી જાય તો માર્ચ પહેલાં રાજ્ય સરકારશ્રી જે અમને ગ્રાન્ટ આપે છે તો એ એક સાથે બધા કામોને અમે મંજૂર કરી લઈએ. એના માટેની દરખાસ્ત અમે પેન્ડિંગ રાખી છે. બાકી તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા જે પીએમયુની જે દરખાસ્ત મૂકવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટીમાં ગહન ચર્ચાના અંતે પાર્ટી સંકલનની અંદર પણ ચર્ચા કરવામાં આવી હતી કે એ જે અધિકારીશ્રીઓની જે ક્વોલિફિકેશન છે, જે ક્વોલિફાઈડ અધિકારીઓ છે, અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં અલગ અલગ વોર્ડની અંદર અને મોટા જે પ્રોજેક્ટો ચાલે છે એનું મોનિટરિંગ માટેની જે દરખાસ્ત હતી એ પણ યોગ્ય લાગતા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે. ખાસ કરીને આજના વિશેષ સમાચાર માટે આટલું. વધુ સમાચાર માટે જોડાઈ રહો અમારી સાથે ઓન ન્યૂ ભારત ન્યૂઝ.